કાલના લેક્ચરમાં 6.3 ના આપણે 12મા દાખલા સુધી કર્યું હતું બરાબર. આજે 13મા દાખલાથી ચાલુ કરશું. 4x + 3y ≤ 60, y ≥ 2x, x ≥ 3 અને x અને y ≥ 0 મીન્સ ટોટલ તમને 5 કન્ડિશન્સ આપી છે. એ 5 કન્ડિશનની મારે અસમતાનો આલેખ બનાવવાનો છે. તો આપણે સૌથી પહેલા પ્રથમ રેખા માટે જોઈએ 4x + 3y = 60 માટે x y બરાબર. x 0 તો y કેટલા થશે? તો કે y થશે 20. y 0 તો x કેટલા થશે? 4x = 60 તો કે x = 15. તો તમને બે બિંદુ મળ્યા. ક્યાં બે બિંદુ મળ્યા? તો કે 15,0 અને 0,20. બે બિંદુ થયા. હવે બીજી રેખા છે y ≥ 2x એટલે કે y = 2x માટે. આ રેખા જોઈને ખબર પડે કે આમાં કોઈ અચળ નથી. અચળ ન હોય એટલે રેખા શેમાંથી પસાર થતી હોય? તો કે 0 0 માંથી એટલે કે ઉગમ બિંદુમાંથી. તમે એક બિંદુ 0 મૂકશો, x ની જગ્યાએ હું 0 મૂકું તો y 0 જ મળે બરાબર. હવે સોરી આ મોટા પોઈન્ટ છે એટલે આપણે x ની કિંમત થોડીક મોટી લેશું બરાબર. માની લો કે હું x બરાબર લઉં 5 તો y બરાબર કેટલા મળે? તો ઊંધું થઈ ગયું. x બરાબર હું લઉં 5 તો y બરાબર કેટલા મળે? 10. તો બે બિંદુ શું થયા? તો કે 0 0 અને 5,10. રેડી? હવે આપણે આનો આલેખ બનાવીએ. ચાલો એક 15 0 અને એક 0 20. અહીંયા 15 લઈ લો, અહીંયા 20 લઈ લો. આવી થશે ખસેડી દઈએ એક્ઝેક્ટ બરાબર. હવે બીજું 0 0 અને 5 10 0 0 x = 5 ત્યારે y = 10. માની લો કે અહીં ક્યાં ગયું? રેડી? હજી એક રેખા આપી છે x = 3. x > 3 એટલે મારે x = 3 ની રેખા દોરવી પડે. તો x = 3 ની રેખા કેમ દોરાય? તો આપણે આગલા લેક્ચરમાં જોયું કે 3 માંથી પસાર થતી ઊભી રેખા શિરોલંબ રેખા ક્યાંથી પસાર થશે? તો કે x = 3 માંથી. આ રેખા થઈ y = 2x ની. આ રેખા થઈ 4x + 3y = 60 ની. ત્રણેય રેખા થઈ ગઈ. હજી બે કન્ડિશન આપી છે. કઈ કન્ડિશન આપી છે? તો કે x y > 0. એનો મતલબ શું? તો કાલના લેક્ચરમાં આપણે કહી દીધું x અક્ષ એટલે y = 0, y અક્ષ એટલે x = 0. મીન્સ આ રેખા છે x = 0 ની થશે અને આ રેખા છે y = 0 ની થશે. બેમાં ગ્રેટર ધેન એટલે આનાથી મારે જમણી બાજુ જવાનું ને આનાથી મારે ઉપરની બાજુ જવાનું. મીન્સ પહેલા ચરણમાં આલેખ આવશે. હવે બાકીની શરત જોઈએ. પહેલી શરત 4x + 3y ≤ 60. એમાં ઉગમ બિંદુ મૂકું તો 0 ≤ 60 સાચું. મીન્સ આનાથી મારે ઉગમ બિંદુ બાજુ આવવાનું એટલે કે નીચેની બાજુ આવવાનું. બીજી રેખા y = 2x, y > 2x ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય તો તમે આને ઉગમ બિંદુ મૂકી શકાય નહીં. આપણે બીજું કોઈ બિંદુ મૂકી. માની લો કે મારે આ બિંદુ મૂકવું હોય તો આ બિંદુ શું થાય? તો કે 5,0 થાય. x આમ 5 y આમ 0 કારણ કે x અક્ષ ઉપરનું બિંદુ છે તો 5,0 તો હું આમાં મૂકું y ની જગ્યાએ 0 અને x ની જગ્યાએ 5 તો 0 > 10. ખોટું. મીન્સ આનાથી મારે 5 0 બાજુ ન જવાનું, એની વિરુદ્ધ બાજુ જવાનું છે એટલે આનાથી મારે આ બાજુ જવાનું છે. રેડી? ત્રીજી શરત x > 3 મીન્સ x છે 3 કરતા મોટો છે. 3 કરતા મોટો કઈ બાજુ આવે? જમણી બાજુ આવે. આ બાજુ 3 કરતા નાની કિંમત આવે, આ બાજુ 3 કરતા મોટી કિંમત આવે બરાબર.
તો હવે જો આ લાલ રેખા x બરાબર 3 ની એનાથી જમણી બાજુ, આ રેખા y બરાબર 2x ની બ્લેક એનાથી ઉપરની બાજુ એરો છે, અને આ બ્લુ રેખા 4x 3y બરાબર 60 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 60 એટલે એના નીચેની બાજુ બ્લુ લાઈન થી નીચે, બ્લેક લાઈન થી ઉપર અને રેડ લાઈન થી આ બાજુ. તો તમારો જે એરિયા થશે વચ્ચેનો ત્રિકોણ. રેડી? આ તમારો એરિયા થશે. એક મિનિટ. ઓકે, ચાલો નેક્સ્ટ 14મો દાખલો. (3x + 2y ≤ 150). 3x + 2y ≤ 150. x + 4y ≤ 80. x + 4y ≤ 80. અને x ≤ 15. x ≤ 15. y greater than or equal to 0, x greater than or equal to 0. 5 શરત આપી છે આપણને. બરાબર? એક પછી એક રેખા માટે પહેલા બિંદુ મેળવીએ. તો સૌથી પહેલી રેખા 3x + 2y = 150 માટે x y. x ની કિંમત 0, x ની જગ્યાએ 0 મૂકો તો 2y બરાબર 150 થાય, એટલે કે y બરાબર 75. y ની જગ્યાએ 0 મૂકો તો 3x બરાબર 150 થાય, તો x બરાબર 50. બીજી રેખા x + 4y બરાબર 80. x + 4y બરાબર 80 માટે x y. x 0 તો y, x ની જગ્યાએ 0 મૂકો તો 4y બરાબર 80, તો y બરાબર 20 થાય. y ની જગ્યાએ 0 મૂકો તો x બરાબર 80. બરાબર? લાંબી રેખા થઈ ગઈ, એના બિંદુ મને મળી ગયા. બાકીની બધી તો શિરોલંબ સમક્ષિતિજ રેખા થશે. તો આપણે આલેખ દોરીએ. આના બિંદુ ક્યાં ક્યાં થશે જોવો જોઈએ. તો કે આના બિંદુ થશે 50 0 અને 0 75. 50 0 અને 0 75. આના બિંદુ થશે 0 20 અને 80 0. 0 20 અને 80 0. આપણે આ બધાને મૂકી દઈએ. સૌથી પહેલા આના માટે મૂકું 50 0 એટલે અહીં ક્યાંક 50, 0 75 એટલે કે અહીં ક્યાંક 75. એમાંથી પસાર થતી રેખા દર વખતે થોડું કામ થઈ જઈશ. ઓકે, પાછી દોર નાખું. આથી એક્ઝિટ એટલે 50 75 માંથી પાસ કરો ગમે એમ કરીને. આ 75 ના 50 થઈને એક્ઝિટ પાસ 50 ને 75 માં જઈ. આ બિંદુ 0 75 અને આ બિંદુ 50 0. તમારી x અક્ષ, y અક્ષ, x ડેશ, y ડેશ. આ રેખા કઈ થઈ? તો કે 3x + 2y = 150. 3x + 2y = 150. બીજી રેખા 0 20 80 0. 80 0 એટલે આનાથી આ બાજુ ગયા. આ 80 20 એટલે આનાથી નીચે. આ બીજી રેખા x + 4y = 80. આ પહેલી રેખા હતી. બીજી રેખા x + 4y = 80. ત્રીજી x < ≤ 15. તો x = 15 તો કે અહીંયા 50 છે, અહીંયા 0 હોય તો 15 અહીંયા ક્યાંક હશે. આ 15 આ કોની રેખા થઈ? x = 15 ની. y અક્ષ કોની રેખા થઈ? x = 0 ની. x અક્ષ કોની રેખા થઈ? y = 0 ની. પાંચી રેખા દોરાઈ ગઈ. હવે સૌથી છેલ્લી બે શરત જો x > (0), y > 0. આનાથી જમણી બાજુ, આનાથી ઉપરની બાજુ. એટલે પહેલા ચરણમાં એ થઈ ગયું.
ત્રીજી શરત x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 15 મીન્સ આનાથી ડાબી બાજુ 15 કરતા x કેવો છે નાનો 15 કરતા નાનો 0 કરતા મોટો એટલે આ બે રેખાની વચ્ચે બરાબર y 0 કરતા મોટો એટલે x અક્ષની ઉપર ઈ ત્રણ રેખા થઈ ગઈ હવે ચોથી 3x 2y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 150 3x 2y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 150 એમાં ઉગમ બિંદુ મૂકો જી તો 0 વત્તા 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 150 એટલે કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 150 સાચું મીન્સ આનાથી મારું ઉગમ બિંદુ બાજુ જવાનું છે એટલે આનાથી નીચેની બાજુ જવાનું બીજામાં મૂકો જી 0 0 x 4y greater than or sorry less than or equal to 80 માં આની જગ્યાએ 0 આની જગ્યાએ 0 0 less than or equal to 80 આ સાચું મીન્સ આનાથી ઉગમ બિંદુ બાજુ બ્લુ રેખાથી નીચે આ કાળી રેખાથી નીચે આનાથી આલી કોર x થી ઉપર y થી ઉપર આટલો વિસ્તાર આવે બરાબર હવે આ જ દાખલામાં જો એમ કહું ને કે આમાં એ કઈ રેખા છે જેનાથી જે રેખાને હું દૂર કરી દઉં તો વિસ્તારમાં ફરક કઈ પડે નહીં તો એ પહેલી રેખા માની લો કે પહેલી રેખા તમે દોરો કે ન દોરો જવાબ આ જ આવશે ટ્રાય કરજો આ ચાર અસમતા ઉપરથી આલેખ દોરવાની ટ્રાય કરજો આ જ જવાબ આવશે શું કામ તો તમારે આનાથી નીચેની બાજુ જવાનું છે આનાથી આ બાજુ બ્લુ થી નીચેની બાજુ તો બ્લુ થી નીચેની બાજુ ને આ બ્લેક x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 15 નો જે આલેખ આવશે ને તો આનો વિસ્તાર એને કાઈ અસર જ કરતો નથી એટલે તમે હવે ઘરે હોમવર્કમાં શું ટ્રાય કરજો તો કે પહેલી શરત કાઢીને આલેખ દોરજો જવાબ આ જ આવે છે ની ચેક કરવાનો રેડી ચાલો નેક્સ્ટ દાખલો સ્વાધ્યાયનો છેલ્લો દાખલો એક ફોટો પાડવાનો બાકી જ પાડી લો આ એક પૂછાઈ ગયું રાતે ગણી લેજો આટલાનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો નેક્સ્ટ 15મો દાખલો x 2y less than or equal to 10 x plus y greater than or equal to 1 x minus y less than or equal to 0 x greater than or equal to 0 y greater than or equal to 0 પાછી પાંચ શરત ચલો પહેલી રેખા માટે આપણે કોષ્ટક બનાવીએ તો પહેલી રેખા x 2y બરાબર 10 માટે x y x 0 x ની જગ્યાએ 0 મૂકો જી તો y બરાબર 5 y ની જગ્યાએ 0 મૂકો તો x બરાબર 10 રેડી તો બે બિંદુ ક્યાં થયા તો કે બે બિંદુ થયા 10 0 અને 0 5 10 0 અને 0 5 ચાલો હવે બીજી રેખા x y બરાબર 1 માટે x ની જગ્યાએ 0 મૂકો તો y બરાબર 1 y ની જગ્યાએ 0 મૂકો તો x બરાબર 1 રેડી આ બે બિંદુ ક્યાં થયા અહીંયા બે બિંદુ થયા x 0 અને 0 ત્રીજી રેખા x y બરાબર 0 માટે x 0 મૂકશો તો y 0 આવશે x ની જગ્યાએ 0 મૂકો તો y બરાબર 0 y બરાબર 0 આ પાછો y બરાબર 0 મૂકો તો x બરાબર 0 0 મીન્સ એક જ બિંદુ થયું તો બીજું બિંદુ જોતું હોય તો x ની જગ્યાએ હું 1 મૂકું x ની જગ્યાએ 1 મૂકો તો 1 y બરાબર 0 તો y બરાબર -1 બે બાજુથી માઈનસ કેન્સલ તો y બરાબર 1 મીન્સ અહીંયા બે બિંદુ થયા 0 0 અને 1 1 0 0 અને 1 1 આલેખ જોઈએ આનો
10 0 અહીંયા કે 10 આ 5 આ બિંદુ થયું 0 5 આ બિંદુ થયું 10 0 અને આ રેખા થઈ x + 2y બરાબર 10 x + 2y બરાબર 10 એટલે રેખા થઈ ગઈ બીજીમાં 0 1 1 0 આ 1 0 આ 0 1 બરાબર આ રેખા થશે થઈ ગઈ કઈ રેખા થઈ આ તો કે x + y બરાબર 1 હવે ત્રીજી આમાં ખાસ ધ્યાન રાખવાનું 0 0 ના બિંદુ 1 1 1 1 એટલે આ બે બિંદુ નથી લેવાના ઈ બિંદુ તો 1 0 0 1 છે 1 1 એટલે જ્યાં 1 અને 1 ભેગું થતું ઈ બિંદુ એટલે આ ક્યાં ત્રીજી રેખા આમ આવશે આમાં ખાસ ધ્યાન રાખજો બરાબર 1 1 એટલે જ્યાં x આમ 1 અને y આમ 1 થતું હોય ઈ બિંદુ અને એક બીજું બિંદુ છે 0 0 બે બિંદુ છે 0 0 અને 1 1 એટલે એક ઉગમ બિંદુ અને બીજું જે 1 ને 1 ભેગા થાય ઈ બિંદુ બરાબર આ રેખા થઈ x - y બરાબર 0 ની ચાલો હવે એક પછી એક ચેક કરીએ x + 2y ≤ 10 ઉગમ બિંદુ મૂકો તો 0 + 0 ≤ 10 0 ≤ 10 સાચું ને સાબલું રેખા x + 2y બરાબર 10 એનાથી કઈ બાજુ જવાનું ઉગમ બિંદુ બાજુ નીચેની બાજુ બીજી રેખા x + y ≥ 1 એમાં ઉગમ બિંદુ મૂકો 0 + 0 > 1 0 > 1 ખોટું એનાથી ઉગમ બિંદુ બાજુ નહીં જવાનું આનાથી ઉગમ બિંદુની વિરુદ્ધ બાજુ જવાનું મીન્સ આનાથી ઉપરની બાજુ આનાથી નીચેની બાજુ x - y ≤ 0 x - y બરાબર 0 ની રેખા હવે ઈ તો ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એટલે ઉગમ બિંદુ મૂકી શકું નહીં તો ઉગમ બિંદુ સિવાયનું બિંદુ મૂકવાનું માની લો કે આ બિંદુ મૂકું 1 - 0 ≤ 0 તો 1 ≤ 0 ખોટું 1 0 કરતા નાનો નથી 1 0 કરતા મોટો છે મીન્સ આનાથી નીચેની બાજુ નહીં જવાનું આનાથી કઈ બાજુ જવાનું ઉપરની બાજુ સમજાયું આ બિંદુ મેં મૂક્યું 1 0 તો એને પાલન ન કર્યું મેં આનાથી મારે આ બાજુ નથી જવાનું ઈ રસ્તો ખોટો છે ઈ રસ્તો ખોટો હોય તો કઈ બાજુ જવાનું આવે ઉપરની બાજુ અથવા આ બિંદુ મૂકી દો 0 1 ઉપરની બાજુનું બિંદુ મૂકશો 0 1 તો 0 - 1 ≤ 0 તો -1 ≤ 0 સાચું -1 ≤ 0 સાચું મીન્સ આનાથી મારે ઈ બાજુ જવાનું બરાબર છેલ્લી બે શરત x > ≤ 0 y > = 0 આ x બરાબર 0 ની રેખા y બરાબર 0 ની રેખા મીન્સ પહેલા ચરણમાં તો આ રેખાથી ઉપરની બાજુ આ રેખાથી નીચેની બાજુ આનાથી ઉપરની બાજુ x અક્ષ અને y અક્ષ એટલે પહેલું ચરણ આટલું ચતુષ્કોણ મળશે આ થઈ ગયો તમારો વિસ્તાર રેડી તો આ રીતે આપણે 6.3 ના દાખલા કરવાના છે 6.3 ના દાખલા અહીંયા પૂરા થઈ છે હવે આપણે ચાલુ કરશું સ્વાધ્યાય 6 પ્રકરણ સ્વાધ્યાય 1 થી 6 માં એમ કીધું છે કે નીચેની અસમતાનો ઉકેલ શોધો એમાં ખાલી આપણે અંતરાલ સ્વરૂપ લખવાનું છે પણ આપણે શું કરશું અંતરાલ સ્વરૂપે લખશું અને સંખ્યા રેખા દોરશું બરાબર તો સ્વાધ્યાય 6 દાખલા નંબર 1 2 less than or equal to 3x minus 4 less than or equal to 5 2 less than or equal to 3x minus 4 less than or equal to 5 આ દાખલામાં શું કરવાનું તો તમારે વચ્ચે x ને કરતા બનાવવાનો છે વચ્ચે x ને કરતા બનાવવાનો છે વધારાની કઈ કિંમત છે તો કે -4 છે વધારાની કિંમત તો ત્રણેય બાજુ તમારે શું કરવું પડે +4 કરો તો આ -4 છે તો ત્રણેય બાજુ +4 કરું તો કોઈ પણ સંખ્યા ઉમેરવાથી અથવા કોઈ પણ સંખ્યા બાદ કરવાથી અસમતામાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી એવું આપણે પહેલા લેક્ચરમાં જોયું હતું બરાબર હું બધી બાજુ 4 ઉમેરું તો શું આવ્યું તો કે 4 ને 2 6 -4 + 4 કેન્સલ 5 ને 4 9 હવે ભેગું કોણ છે 3 તો મારે બેથી બાજુ 3 વડે ભાગવું પડે
3 વડે ભાગવું એટલે મેં કઈ કિંમત વડે ભાગ્યું કહેવાય તો કે મેં ભાગ્યું કહેવાય ધન કિંમત વડે. આપણે એવો રૂલ કર્યો હતો કે જો તમે ધન કિંમત વડે ભાગાકાર કરો તો અસમતામાં કોઈ પણ જાતનો ફેરફાર થાય નહીં. બરાબર. તો 6 ભાગ્યા 3 2, 3x ભાગ્યા 3 x, 9 ભાગ્યા 3 3. તો તમારો x છે એ 2 અને 3 ની વચ્ચે છે. હવે પાછું પેલો લેક્ચર યાદ કરો. અંતરાલ સ્વરૂપમાં અને સંખ્યા રેખા સ્વરૂપમાં આપણે આને લખવાનું છે. અહીં 0 1 2 3 પ્લસ ઇન્ફાઇનાઇટ માઈનસ ઇન્ફાઇનાઇટ. 2r ઇક્વલ ટુ ની નિશાની એટલે 2 ની ચકેડું કરી દેવાનું. 3r ઇક્વલ ટુ ની નિશાની 3 ની ચકેડું કરી દેવાનું અને એની વચ્ચેનો રીજીયન એટલે 2 ચકેડું 3 ચકેડું અને એની વચ્ચેનો રીજીયન. બરાબર. અને અંતરાલ સ્વરૂપમાં મારે આન્સર લખવો હોય તો શું લખાય? x belongs to 2 થી 3. 2r ઇક્વલ ટુ ની નિશાની છે સૌવૃત્ત અંતરાલ. 3r ઇક્વલ ટુ ની નિશાની છે સૌવૃત્ત અંતરાલ. એટલે તમારો જવાબ થશે x belongs to સૌવૃત્ત અંતરાલમાં 2 થી 3. સૌવૃત્ત અંતરાલ 2 થી 3 નો મતલબ પાછો એકવાર 2 અને 3 વચ્ચેની 2 અને 3 સહિતની એની વચ્ચેની સંખ્યા. મીન્સ 2 ને ઇન્ક્લુડ કરવાનો, 3 ને ઇન્ક્લુડ કરવાનો અને એની વચ્ચે જેટલી કિંમત આવતી હોય એ બધી કિંમત માટે આ અસમતા સાચી છે. રેડી? ચલો સ્ક્રીનશોટ પાડ્યો. પછી આપણે આગળ બીજો દાખલો કરીએ. Next, બીજો દાખલો 6 less than or equal to -3 into 2x minus 4 less than or equal to 12. Sorry, less than or equal to નથી, આ બાજુ ખાલી less than છે, less than 12. હવે સૌથી પહેલા આખા કામનો સારે -3 છે તો પહેલા મારે -3 થી ભાગવો પડે. -3 એટલે ઋણ કિંમત થઈ. ઋણ કિંમત વડે ભાગો એટલે અસમતા બદલે. પેલો લેક્ચર જો તમે ઋણ કિંમત વડે ગુણાકાર કે ઋણ કિંમત વડે ભાગાકાર કરો તો તમારી અસમતા બદલશે. અહીંયા ઋણ કિંમત છે -3 તો હું ઋણ કિંમત વડે ભાગું એટલે કે 6 ભાગ્યા -3 12 ભાગ્યા -3 તમારી અસમતા બદલશે. એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ માંથી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ થઈ ગઈ, લેસ ધેન માંથી ગ્રેટર ધેન થઈ ગઈ અને -3 વડે હું ભાગું તો શું થશે? તો કે 6 ભાગ્યા -3 એટલે -2. અહીંથી -3 વયા ગયા તો 2x - 4 અને 12 ભાગ્યા 3 એટલે -4. હવે -4 મારે જવા દેવાના છે. -4 જવા દેવાનો એટલે મારે +4 કરવા પડે. તો હું બધી બાજુ +4 કરું તો અસમતા બદલે નહીં. અસમતા બદલે નહીં. -2 + 4 એટલે 2, -4 + 4 એટલે 0. હવે x સારે કોણ છે? તો કે 2. ઇન શોર્ટ તમારે અહીંયા વચ્ચે ગમે એમ કરીને x લઈ આવવાનો, બાકી વધારાનું એ પ્લસ માઈનસ કરી ત્રણેય બાજુ અને જવા દેવાનું. જેમ કે અહીંયા x સારે ગુણાકારમાં 2 છે, તમારે ગુણાકારમાંથી 2 જવા દેવો હોય તો ભાગાકાર કરવો પડે. કોના વડે? તો કે 2 વડે. 2 એટલે કેવી કિંમત થઈ? ધન કિંમત. ધન કિંમત વડે ભાગાકાર કરો તો અસમતામાં કઈ ફેરફાર થાય નહીં. તો 2 ભાગ્યા 2 1, 2x ભાગ્યા 2 એટલે x, 0 ભાગ્યા 2 0. 1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x ગ્રેટર ધેન x. એનો આ બાજુથી લખવાનું ચાલુ કરું તો આમ લખાય 0 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. આ બાજુથી લખું. અહીંયા જો એરો કઈ બાજુ છે? 0 બાજુ. તો એરો 0 બાજુ. અહીં એરો x બાજુ. તો અહીં એરો x બાજુ. તો અહીંથી હું લખવાનું ચાલુ કરું તો આમ લખાય 0 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. બરાબર. તો આને આપણે સંખ્યા રેખા ઉપર દોરીએ. આ 0 1 બાજુ પ્લસ ઇન્ફાઇનાઇટ આ બાજુ માઈનસ ઇન્ફાઇનાઇટ. 0 આરે ખાલી લેસ ધેન ની નિશાની છે, મે 0 ને ઇન્ક્લુડ કરવાનો થતો નથી.
એટલે મારે 0 ને શું દેવું પડે કે ચકેડું એક આરે લેસ ધેન ઓર ઇક્વલ ટુ ની નિશાની છે તો એક આરે ચકેડું મળે ચકેડું ખૂટી નાખવાનું બરાબર અને વચ્ચેનો વિસ્તાર 0 થી વચ્ચેનો આટલો થાય બરાબર અને મારે અંતરાલ સ્વરૂપમાં લખવું હોય તો અંતરાલ સ્વરૂપમાં શું લખાય તો કે તેથી x belongs to 0 થી 1 0 ઇન્ક્લુડ કરવાનું નથી 0 આરે ઇક્વલ ટુ ની નિશાની છે નહીં એટલે 0 આરે વિરુદ્ધ અંતરાલ 1 આરે ઇક્વલ ટુ ની નિશાની છે 1 આરે સૌ means x belongs to 0 to 1 ત્રીજો દાખલો -3 less than or equal to 4 minus 7x by 2 4 minus 7x by 2 less than or equal to 18 less than or equal to 18 હવે શું કરશું તો કે અહીંયા પેલા આખા કૌંસના ગુણાકારમાં -3 હતો એટલે મેં -3 વડે ભાગાકાર કર્યા પણ અહીંયા 7 છે ખાલી એક સાથે ગુણાકારમાં છે એટલે પહેલા મારે શું કરવું પડશે તો કે પહેલા મારે આ 4 જવા દેવા પડશે 4 જવા દેવા હોય તો બધી બાજુ -4 કરવા પડે તો બધી બાજુ જો કોઈ પણ કિંમત તમે ઉમેરો કે બાદ કરો અસમતામાં ફેરફાર થાય નહીં -4 કર્યા અહીં -4 કર્યા અહીં -4 કર્યા -3 -4 -7 4 -4 ગયા તો -7x by 2 વધ્યા 18 માંથી 4 ગયા 14 વધ્યા બરાબર હવે અહીંયા એક સાથે ગુણાકારમાં છે -7 ના છેદમાં 2 -7 ના છેદમાં 2 ને મારે ગમે એમ કરીને ઉડાડવા હોય તમારે કેટલા વડે ગુણાકાર કરવા પડે તો કે -2 ના છેદમાં 7 વડે માઈનસ માઈનસ જાય 7 7 જાય 2 2 જાય તમારે કેટલા વડે ગુણાકાર કરવાનો છે -2 ના છેદમાં 7 વડે -2 ના છેદમાં 7 એટલે ઋણ કિંમત થઈ ઋણ કિંમત વડે તમે ગુણાકાર કરો એટલે તમારી અસમતા બદલે મારે ગુણાકાર કરવાનો થશે -2 ના છેદમાં 7 સાથે માઈનસ કિંમત વડે ગુણ્યા એટલે અસમતા બદલી આ સમતાને બદલાવી નહીં બરાબર 7 7 ગયા અહીં -1 વધે -1 ગુણ્યા -2 એટલે કે 2 2 2 7 7 માઈનસ માઈનસ પ્લસ એટલે x 7 ભાગ્યા 14 2 ગુણ્યા 2 4 અને આ બાજુથી લખું તો આમ લખાય -4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 રેડી અને આપણે સંખ્યા રેખા ઉપર દોરીએ અહીંયા -4 પછી અહીંયા 0 અહીંયા 2 આ બાજુ પ્લસ ઇન્ફાઇનાઇટ આ બાજુ માઈનસ ઇન્ફાઇનાઇટ -4 ને ઇન્ક્લુડ કરવાનું છે તો કે આ કારણ ઇક્વલ ટુ ની નિશાની છે તો -4 આરે ચકેડું ઘૂટી નાખ્યું 2 ને ઇન્ક્લુડ કરવાનું છે તો કે આ 2 આરે ઇક્વલ ટુ ની નિશાની છે આ ચકેડું ઘૂટી નાખ્યું અને એના વચ્ચેનો વિસ્તાર થઈ ગયો અંતરાલ સ્વરૂપમાં લખવું હોય તો અંતરાલ સ્વરૂપમાં શું લખાય તેથી x belongs to સવૃત્ત અંતરાલ -4 થી 2 શું કામ બે બાજુ સવૃત્ત અંતરાલ આપ્યો તો કે -4 આરે ઇક્વલ ટુ ની નિશાની છે અને 2 આરે ઇક્વલ ટુ ની નિશાની છે 2 આરે આપણે બે સર્કલ ને ખૂટી નાખ્યા આજના લેક્ચરમાં સુધી કરીએ પ્રકરણ સ્વાધ્યાયનો ચોથો પાંચમો અને છઠ્ઠો હોમવર્કમાં કરજો નો થાય તો મને કહેજો નેક્સ્ટ લેક્ચરમાં આપણે 7મા દાખલાથી શરૂઆત કરશું બરાબર ચાલો થેન્ક યુ